હે બાયો વ્રજમાં જશે. એક ગોપીએ બીજીને કીધું ને બધા જ રુદન કરે છે. ગાયો પણ ઘાસ ખાતી નથી. આખી રાત જ્યાં કીર્તન સંભળાતા, ભજન સંભળાતા, કૃષ્ણના ગુણગાન ગવાતા ત્યાં બધા રડે છે. અને બધી ગોપીઓ ભેગી મળી અને કૃષ્ણ માટે એક ગીત ગાયું છે. એને આપણે ગોપી ગીત કહીએ છીએ. અજયધિતેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી દૈત દુષ્ટતા દિક્ષુતાવકા સ્વૈધુતાવસ્યા વિચયંતે. હે કૃષ્ણ, જ્યારથી તમારો જન્મ થયો ને અમે ઓળખી ગયા છીએ તે તમે નંદના લાલા નથી, પૂર્ણ પુરુષોત્તમ છો. વ્રજમાં જ્યારથી જન્મ થયો ત્યારે લક્ષ્મીજી અને દેવતાઓના આંટા વધી ગયા છે, અહીંયા આવે છે જોવા. એટલે તમે કોઈ સાધારણ માણસ નથી કૃષ્ણ, અમે ઓળખી ગયા છીએ. તમે પૂર્ણ પુરુષોત્તમ છો, તમે નારાયણ છો, તમે હરિ છો. હે કૃષ્ણ, તમે અમને છોડીને જવાની વાત એટલા માટે કરો છો કે અમારી સાથે 7 ફેરા ફેર્યા હોત તો અમે મફતની દાસી બનીને તમારી પાસે આવી, એટલે અમારી કદર તમને નથી. એક ગોપીએ કીધું કે આ કૃષ્ણ જાય તો આપણે જીવાય નહીં, મરી જવાય. એક ગોપી કે નહીં, હા આપણે કદાચ કૂવામાં પડી પ્રાણનો ત્યાગ કરી દઈએ તો કાલ સવારે લોકો એમ કે કૃષ્ણ માટે થઈ અને ગોપીઓ મરી ગઈ. આ કૃષ્ણને આવું કલંક આપણાથી ન લગાડાય. આ ગોપી ભાવ છે. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્પસાપ્યહમ અશ્રવણ મંગલમ શ્રીમદાતતમ બ્રુવા ગુણંતિ તે ભૂરિદા જના. ગોપીઓ એમ કે આ ભગવાન કૃષ્ણની કથાથી અમે જીવી જશું. તવ કથામૃતમ, તમારી કથામૃતનું પાન કરીશું ને ત્યારે અમને એમ લાગશે કૃષ્ણ અમારી સાથે છે. આખી રાત ગોપીઓ રુદન કરે છે. ગાયો પણ ઘાસ નથી ખાતી અને રાત્રિનો સમય એવો ભયંકર. રોજ સવાર પડે અને ગોપીઓ બધી પાણી ભરવા જાય અને ભગવાન કૃષ્ણના ગીત ગાતી હતી. અને આજે જ્યારે સવાર થયું ને ત્યારે ગોપીઓ માટે આજે સૂર્ય કાળો ઉગ્યો છે. જ્યાં સૂર્ય નીકળે એટલે ગોપીઓના ઝુંડ બધા દોડે દોડે નંદ બાવાને ત્યાં આવે છે. કૃષ્ણ, અમને છોડીને તમે ન જાઓ. કૃષ્ણ, અમે તમને ન જવા દઈએ. માં યશોદાજી રડે છે, નંદ બાવા રડે છે. કૃષ્ણએ કીધું કે માં તું રડ નહીં, હું પાછો આવીશ, પણ ક્યારે આવીશ એવું નથી કીધું. નંદ બાબાએ અક્રૂરને કીધું કે અક્રૂરજી તમે કૃષ્ણને લઈ જાઓ. એના માતા પિતા વસુદેવને દેવકી છે, પણ કૃષ્ણને કઈ આદત છે ને એને ખબર નથી, કારણ કે મોટો મેં કર્યો છે. રોજ સવારે એને જમવા જાઓ તો હું થોડુંક ખવડાવું, પાછો રમવા દોડી જાય, ત્યાં જઈને થોડુંક ખવડાવું, ક્યારેક ક્યારેક થાકી જાય અને આવીને સૂઈ જાય તો આખી રાત હું દૂધ લઈને ઊભી રહું કે મારો લાલો હમણાં જાગે ને દૂધ પીશે. હે કૃષ્ણ,
તારે જવું હોય તો મને દાસી તરીકે સાથે લઈ જા માં યશોદાજી. કૃષ્ણએ કીધું કે માં તું રડ નહીં, હું પાછો આવીશ. સવાર થયું, રથ તૈયાર થયો, ભગવાન કૃષ્ણ એમાં આરૂઢ થયા. બલદેવજી બેઠા છે, થોડા ગોપ અને ગોવાળો બેઠા છે, અને નંદ બાવા પોતે બેઠા છે. યશોદાને કે હું જાઉં છું, હું ધ્યાન રાખીશ કૃષ્ણનું, તમે ચિંતા નહીં કરો. અને જેવો રથ ત્યાંથી પસાર થયો એટલે ગોપીઓના ઝુંડ આવી અને રથની આગળ સૂઈ ગયા છે કે હે અક્રૂરજી, તારે જો અમારાથી કૃષ્ણને અલગ કરવો હોય ને તો અમારા પ્રાણ જાય પછી તું લઈ જા. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ, પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ, હે ઉદ્ધવ, આ કૃષ્ણ વિના અમે ન રહી શકીએ. સવાર પડે ને એનું દર્શન ન કરીએ, તું એમને લઈ જા છો, અમારા પ્રાણને લઈ જા છો. તારું નામ અક્રૂર પાડ્યું કોણે? તું તો ક્રૂર છો. અક્રૂર કોને કહેવાય? કે જેનામાં ક્રૂરતા ન હોય. તું તો અમારા પ્રાણને લઈ જા. તારા જેવો તો બીજો ક્રૂર કોણ હોઈ શકે? અક્રૂરજી બે હાથ જોડે વિનંતી કરે છે કે મને રાજાનો હુકમ છે એટલે હું લેવા આવ્યો છું. જેવો રથ ચાલે, ગોપીઓ બધી રુદન કરે છે, પોતાનું ભાન ભૂલી ગઈ છે, ગાય પણ ઘાસ ખાતી નથી. અને જે વ્રજની અંદર આનંદ હતો ને એટલો જ કલ્પાંત થયો છે. ગોપીઓ એમ કે શ્યામ વિના વ્રજ સુનું લાગે, आओ धाम को न भावे रे, श्याम विना व्रज सुनु लागे. अविकट दिशे यमुना किनारो, वसमो लागे जमुना जल खारो. आती तलखे जीव हमारो, मोहन कौन मिलावे रे. श्याम विना व्रज सुनु लागे. શ્યામ વિનાનું આ બધું વ્રજ સૂનું લાગશે. ગામના પાદરમાં આવ્યા છે, ગોપીઓ બધી જવા દેતી નથી. અને નંદ બાવા બધાને સમજાવે છે કે તમે આમ નહીં કરો. ગોપીઓ બધી જોઈ અને જેવા ભગવાન ગયા એટલે એક ગોપી બીજે, જો આપણો પ્રાણ જાય, આપણો કૃષ્ણ જાય, રાધા વલ્લભ જાય, હે કૃષ્ણ કરી કરી અને ગોપીઓ ત્યાં જ નિસ્તેજ બનીને પડી ગઈ છે. જ્યાં રથ જતો હતો આમ ધજા દેખાણી ત્યાં સુધી ગોપીઓ કહેવા લાગી, જો કૃષ્ણ જાય, જો આપણો કૃષ્ણ જાય, જો કાનુડો જાય. ધજા દેખાતી બંધ થઈ અને ફક્ત રજ ઉડતી હતી. એ રજને સહારે ગોપીઓ બોલી, જો હજી આ કૃષ્ણના રથની રજ છે, આપણો લાલો જાય, આપણો લાલો જાય. પછી રજ પણ દેખાતી બંધ થઈ એટલે ગોપ ગોવાળોને ગોપીઓએ કીધું કે તમે કદમના વૃક્ષો પર ચડીને જુઓ. એક કદમના વૃક્ષો પર ગોવાળો ચડ્યા અને એણે કીધું કે હા, અમને હજુ રથ દેખાય છે. ત્યાં ગોપીઓમાં પાછો પ્રાણ આવે કે અમારો કૃષ્ણ જાય છે, અમારો કૃષ્ણ જાય છે. આવો જ્યાં ભાવ હોય ને ત્યાં મારો કૃષ્ણ આવે છે. ભગવાન કૃષ્ણ મથુરામાં પ્રવેશ કરે છે. ભાગવતમાં એવું લખ્યું કે ભગવાન જ્યારે મથુરામાં પ્રવેશ કર્યો ને એટલે તરત જ ત્યાંની સ્ત્રીઓ બધી અટારીમાંથી પુષ્પથી વધાવા લાગી. પરીક્ષિત મહારાજ સુખદેવજીને કે ગુરુદેવ, આ કૃષ્ણ તો પહેલી વખત મથુરામાં આવ્યા છે, તો આ સ્ત્રીઓ એને ઓળખતી કઈ રીતે? એટલે એને પુષ્પથી વધાવા લાગી. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, તારી વાત સાચી છે. જ્યારે ગોપીઓ મહીને માખણ વેચવા માટે મથુરામાં જતી ને ત્યાં બધી ગોપીઓને ત્યાં જઈને વાત કરતા હતા, અમારા નંદનો લાલો છે, કૃષ્ણ છે, આવો છે, તેવો છે. એટલે અહીંયા ગોપી ગુરુ છે અને મથુરાની સ્ત્રીઓને ભગવાનનું દર્શન કરાવી દીધું છે.
એક જગ્યાએ ઉતારો આપવામાં આવ્યો છે. થોડી વાર થઈ ને એટલે કૃષ્ણએ કીધું કે બાબા, બોલે હા, આ ગોકુળ તો આપણું ગામડું છે અને આ મથુરા તો સિટી છે, તો અમે જરાક ફરી આવીએ. એટલે નંદ બાબાએ કીધું અહીંયા આવ લાલા, તું આપણા ગામમાં તોફાન કરે ને તો ચાલે. ત્યાં બધા ઓળખે કે નંદ બાબાનો છોકરો. આ તો સિટી કહેવાય, અહીંયા તોફાન કરવાનું નહીં, સીધા જવાનું અને સીધા પાછું આવવાનું. તો કૃષ્ણ કે બાબા, આમ સીધા જતા હોય ને દિવાલ આડી આવે તો? નંદ બાબા કે તું સામું બોલમાં, આને રે પહોંચવું કઈ રીતે? કોઈની સાથે તારે ઝઘડો કરવાનો નહીં, અહીંયા આપણે આવું ન કરાય. તો કે બાબા કોઈ સામેથી કરે તો? નંદ બાબા કે તારે જવું જ નથી, બેસી જા તું. કૃષ્ણએ કીધું કે નહીં બાબા, અમે જરાક જોઈ આવીએ તો ખરા મામાની નગરી કેવી છે. ગોપ ગોવાળોની સાથે ભગવાન કૃષ્ણ બલરામજી મથુરાની અંદર પ્રવેશ કર્યો અને જ્યાં જતા હતા ને ત્યાં કંસનો ધોબી રાજાના કપડા બરોબર ધોઈ પ્રેસ ઇસ્ત્રી કરીને કંસને આપવા માટે જાય. કૃષ્ણ જોઈ ગયા, કઈ ઉભા રહો, કોણ છો? ઈ કે રજત એટલે ધોબી છું, અને મહારાજ સાહેબના કપડા છે ને એ હું લઈને જાઉં છું. કૃષ્ણ કે અહીંયા લાવો, કપડા અમને આપી દો. હવે આ તો કંસ આટલો દુષ્ટ અને એનો માણસ. એ કે ગામડામાંથી આવ્યા છો? એ કે હા. તમને ખબર પડે છે? આ રાજાનો પહેરવેશ કહેવાય, તમને ન અપાય. કૃષ્ણએ કીધું આપી દે નહીં. એ કે નહીં. અને ભગવાન કૃષ્ણએ એક જ હાથનો અગ્રભાગ માર્યો ને એટલે મસ્તક પેલાનું અલગ કરી નાખ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહેવા લાગ્યા કે રામા અવતારમાં સીતા આટલું દુઃખ વેઠીને આવી અને આના શબ્દને કારણે ફરીવાર પાછો વનવાસ આપ્યો તો એ વખતે કૃષ્ણએ એને મોક્ષ કરી દીધો છે. હવે આ જ્યારે માર્યું ને તો સામે બેસેલા બધાએ જોયું કે આ છોકરા તાકાતવાળા છે, ભાઈ આનું નામ ન લેવાય. એ કંસના કપડા લઈ લીધા, પણ જામ પહેરવા જાય ને તો એક પાયસ્તામાં આખા કૃષ્ણ આવી જાય, એવડા કંસ મોટો શરીર વાળો. એટલે હવે આ કપડા પહેરવા કેમ? એટલે બાજુમાં થોડાક દરજી હતા ને, એણે આ જોયું કે આ છોકરાનું નામ લેવાય, એ કે એમ કરી દેવાય. ન્યા જઈને કીધું કે અમારા માપના કપડા આખ લાવો કરી આપ, લાવો. એને એમ થયું કે મારી નાખશે એના કરતા બધાને માપના કપડા આપ્યા છે. અને ભગવાન કૃષ્ણએ પાછા આશીર્વાદ આપ્યા છે દરજીને કે કલિયુગમાં તમારો સમય સારો આવશે. આજે છે જ ને, કાપડની જોડ કેટલાની મળે ખબર સાહેબ? 210 રૂપિયાની, અને સિલાઈ 360. કાપડ કરતા સિલાઈ વધી ગઈ. આ ભગવાન કૃષ્ણના આશીર્વાદ છે. કાપડ 200 રૂપિયાનું મળે ને સિલાઈ 300 છે. ભગવાન કૃષ્ણએ એને આશીર્વાદ આપી અને પોતે વસ્ત્ર પહેરી થોડે દૂર ગયા તો કુબજા મળે છે. એકદમ કાળી કુબડી, પોતાનું શરીર અસ્તવ્યસ્ત, હાથમાં ચંદનનો લેપ કરી આ રાજાને લેપ કરવા માટે જાતી હતી. એમાં હાથમાં ચંદન અને કુબજા નીકળી એટલે ભગવાને કીધું કઈ ઊભી રે, ક્યાં જા છો? એ કે રાજાને ચંદનનો લેપ કરવા જાઉં છું, અહીંયા અમને કરી દે. હવે કુબજાની આંખમાં આંસુ આવી ગયા. અત્યાર સુધી મેં જે લેપ કર્યો ને એ ભોગીને કર્યો, આજ મારી સામે યોગી આવ્યા છે. કૃષ્ણ યોગેશ્વર છે અને કંસ તો ભોગી છે. કુબજાએ એ ચંદનનો લેપ ભગવાનના શરીર પર લગાડ્યો છે. એટલે આપણે ભાગવતમાં શ્લોક મળે છે, કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ. આખા શરીર ઉપર ચંદનનો લેપ કરી દીધો છે અને ભગવાન કૃષ્ણ અતિ પ્રસન્ન થયા. કુબજા છે ને એકદમ
એક બીજી વાત કરી દઉં માતાઓ બહેનો, કે કુબજા એક જ થઈ. કોઈ અત્યાર સુધી કુબજા નામ રાખ્યું? કોઈ નહીં રાખ્યું હોય. એક જ, ઓનલી વન પીસ, એક જ થઈ કુબજા. પણ ભગવાનને ચંદનનો લેપ કર્યો. જેને ભગવાનને જો શરીર અડી જાય પછી કુબજા તો સ્વરૂપ વાહન બની ગઈ છે. જેના ઉપર હરિની કૃપા હોય, સ્વરૂપવાન એટલે કે સદ વિચારો તમારામાં આવી જાય એમ માનવાનું. કૃષ્ણ આપણને અડી ગયા છે. બસ કુબજા કે પ્રભુ મારે ત્યાં પધારો. એ કે હું આવીશ, પેલા મારું એક જે મેન કામ છે ને એ કરવા દે. રાત્રે આવ્યા, બધા સૂતા, સવાર થયું અને કંસે કીધું કે હવે છે ને આજ ધ્યાન રાખજો, મંદબસ્તા હાથીને મદિરાનું પાન કરી અને મેન દરવાજા પાસે ઊભા રાખી દીધા છે. ચાણૂર અને મુષ્ટિક એના બધા જે સૈનિકો હતા, યોદ્ધાઓ, એને રાખી દીધા છે. કે જેવા કૃષ્ણ અને બલરામ અહીંયા પધારે એટલે તમારે એને આ બાજુ બધા મલ્લો બેઠા છે. આવી સભા કંસની ભરાયેલી છે. કંસ રાજગાદી ઉપર બેઠો છે અને એટલા બધા યોદ્ધાઓને પોતે સંગ્રહી રાખ્યા છે કે કૃષ્ણ બચવો જોઈએ નહીં. જેવા ભગવાન કૃષ્ણ બલરામજી જેવા અંદર પ્રવેશ કરે છે ને, ત્યાં તો જે ભક્ત હતા એને કરુણાના સાગર દેખાવા લાગ્યા. જે યોદ્ધા હતા એને વીર પુરુષ લાગવા લાગ્યા. ને કંસે આમ દ્રષ્ટિ કરીને તો એને તો સ્વયં કાળ દેખાણા. જેવા ભગવાન આવ્યા એટલે કંસે અહીંયાથી કીધું ચાલો. એટલે એક મોટો હાથી હતો, એને મદિરાનું પાન કરીને ભગવાન કૃષ્ણની સામે દોટ દીધી મારવા માટે. પણ ભગવાન કૃષ્ણએ પીળું પિતાંબર પહેરેલું હતું, એનો કસોટો મારી અને બંને ભાઈઓએ હાથીના એક એક દાંત પકડીને ખેંચી લીધા. અને જેમ કોઈ છોકરો રમકડો ફેંકી દે એમ હાથીને ભગવાને ચારે બાજુ ફરાવી અને ઘા કરી દીધો. એટલે ઓલા બધા રાક્ષસો વિચાર કરવા માંડ્યા, આ છોકરા આટલા બધા તાકાતવાળા. ચાણૂર અને મુષ્ટિક આવ્યા, એને પણ મારે છે ભગવાન, મારો મારો. ચારે બાજુ યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા છે. મારો મારો થવા લાગ્યું. ભગવાન કૃષ્ણ અને બલરામજી મેદાનમાં આવી ગયા છે અને જે આવે એને ભગવાન એક જ મુષ્ટિકાનો પ્રહાર કરે અને બધા જ ભાગવા મીડ્યા. કંસે કીધું ઉભા રહો, તમને ડબલ પગાર આપીશું. ઓલા કે ભાઈ જીવતા રહીએ તો ને, આ તો મારી નાખે છે. બધા દોડવા માંડ્યા. કંસ કે ઉભા રહો, તમને 3 ગણો પગાર આપું. પણ કોઈ ઊભું રહેતું નથી. અને ભગવાન કૃષ્ણ જ્યારે રણ મેદાનની અંદર આવ્યા, કયેક દુષ્ટનો સંહાર કરી રાક્ષસોનો સંહાર કરવા લાગ્યા અને છલાંગ મારી. અને જ્યાં કંસ ગાદી ઉપર બેઠો તો એને પકડી લીધો. કંસ કે રહેવા દે, હું તારા મામા છું. એ કે હું તો માફ કરી દઉં, પણ મારા 6 ભાઈઓને તેમ મારી નાખ્યો ને હવે તું રહેવા દે. કંસ ગભરાય છે અને ભગવાન કૃષ્ણને ક્રોધ આવ્યો. એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો એટલે કંસના પણ રામ રમી ગયા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. દેવતાઓ બધા આવવા લાગ્યા કે આ પાપી માણસ પાપ ઓછું થયું. જ્યારે ગામમાં અમુક સારા માણસ મરી જાય ને ત્યારે આખા ગામમાં શોક થાય કે આ માણસ સારો હતો. પણ દુષ્ટ માણસ મરી જાય ને ત્યારે બધા એમ કે ભાઈ આ સારું થઈ ગયો. જીવન એવું જીવવાનું કે મર્યા પછી લોકો ફરીને યાદ કરે, ફરિયાદ નહીં. કંસને મારે છે. કંસને માર્યા પછી ઉગ્રસેનને કેદખાનામાંથી બહાર લાવી એને રાજ્ય સોંપે છે, પોતાના માતા પિતાને મળે છે.
વસુદેવ દેવકી જ્યારે કેદખાનામાંથી બહાર નીકળી અને જ્યાં બાલકૃષ્ણની સામે દ્રષ્ટિ કરી કે એટલો હતો એક જ દિવસનો અને મૂકી આવ્યા, આજે મારો બાલકૃષ્ણ કેવડો થયો છે, એની સામે જ્યાં દ્રષ્ટિ કરી એટલે માતાના સ્તનની અંદર પઈ अपने आप નીકળવા માંડ્યું છે. કૃષ્ણને જોઈ વાત્સલ્ય ઉભરાણું છે. ભગવાન કૃષ્ણએ કીધું, માં મને માફ કરી દેજે, મારે કારણે તારે આટલો સમય જેલમાં રહેવું પડ્યું. માતા પિતાને મુક્ત કરે છે. હવે તો કૃષ્ણ કે કઈ ચિંતા કરવાની જરૂર નથી, મામાનું તો કામ કરી નાખ્યું છે. આ બાજુ ઉગ્રસેનને ગાદી આપી અને ભગવાન કૃષ્ણ હવે મોટા થયા એટલે વિદ્યાભ્યાસ કરવા માટે મોકલે છે. જો આ ભગવાન છે, કોણ છે? ભગવાનને વિદ્યાની શું જરૂર? પણ આપણે કહીએ ને કે ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે, ગુરુ વિન મિટે નહીં ભેદ, ગુરુ વિન સંશય ના ટળે, ભલે વાંચો ચારે વેદ. આ ગુરુનો મહિમા વધારવા માટે શ્રી હરિ પોતે સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં અભ્યાસ કરવા માટે ગયા. આપણે એમ દેખ ભગવાનને અભ્યાસની જરૂર, આપણે પણ એટલી જ જરૂર છે ગુરુની. ધ્યાન રાખજો બધા. હું તમને એક બીજી વાત કરી દઉં કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માતાઓ બહેનો, આપણે કોઈનો પતિ મૃત્યુ પામે એટલે સ્ત્રી પછી વિધવા કહેવાય. શું કહેવાય? અને પછી ગમે ત્યાં જાય ને તો લોકો શું કહે, આ બિચારી છે, આનો પતિ નથી. એટલે જો આપણા માથે ગુરુ ન હોય ને તો આપણે પણ બિચારા છીએ. કપાળમાં તિલકનો અર્થ એ થાય કે મારો ધણી મારો ગુરુ છે. ભગવાન કૃષ્ણ ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં પોતે વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે. ભગવાન કૃષ્ણ 64 દિવસ ભણ્યા છે. ફક્ત કેટલું? 64 દિવસ ભગવાન ભણ્યા. અને 64 દિવસની અંદર 64 કળાઓ ભગવાને શીખી છે. આમ તો ભગવાન હતા એટલે એને બધી ખબર તો હોય કઈ રીતે કરવું, પણ ગુરુનો મહિમા વધારવા માટે થઈને ભગવાન પોતે ભણે છે. અથો ગુરુ ફલે વાસમે નનવા પૂજ્યરમ યતુ કાશ સાંદીપની નામમ આવંતે પૂર્વાસિનમ. સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન પોતે ભણે છે. 64 દિવસની અંદર પોતે 64 કળાઓ શીખી ગયા છે. એમાં ગાયન, અલગ અલગ વાજિંત્રો વગાડવા, અલગ અલગ વેશ ધારણ કરી અભિનય કરવો, અનેક જાતના ચિત્રો દોરવા, રમકડા બનાવવા, ફૂલોની પથારી કરવી, જાત જાતના વિદ્યાભ્યાસ ભગવાન શીખ્યા છે. ધનુષ્ય બાણ કઈ રીતે ચલાવવું, કોઈને વશમાં કઈ રીતે લેવા, આ બધું કૃષ્ણ જાણે છે. કોઈને આબેહૂબ નકલ કેમ કરવી એ પણ કૃષ્ણ શીખ્યા છે. અલગ અલગ જાતના મધુર પીણા બનાવવા માટે ભગવાન શીખ્યા છે. 64 દિવસ ભગવાન ભણ્યા પછી અને એની સાથે ભણવામાં આપણા ગુજરાતનો પોરબંદરનો સુદામા પણ હતો. એને આપણે કાલે સુદામા ચરિત્ર આવશે.
ભગવાન આટલું ભણ્યા પછી સાંદીપની ઋષિના આશ્રમમાંથી પોતે રજા લે છે. ગુરુદેવને એમ કીધું, ગુરુદેવ હવે તમને શું આપું? તમે મને વિદ્યાભ્યાસ કરાવ્યો એટલે મારે તમને કંઈ આપવું પડે. એટલે ગુરુએ કીધું, કાંઈ નથી જોતું, તું મારો શિષ્ય છો ને, આવી ગઈ જાન. થોડીક વાર એને કઈ આમ જાહે ને હજી તો વાંધો નહીં, જવા દો, ન્યા જઈને આવે ત્યાં સુધી તો વાંધો નહીં. આમ જાહે ને મંદિરે, પછી આવશે. હા, આમ જઈને આવશે ને. મંદિરે જઈને આવે. જવાની તૈયારી કરી એટલે સાંદીપની ગુરુને કીધું, મારે તમને કઈ દક્ષિણા આપવી પડે. તમે મને વિદ્યાભ્યાસ કરાવ્યું એટલે કંઈક આપવું પડે. સાંભળજો, ગુરુની પાસે ખાલી હાથે ન જવાય. મંદિરમાં જાઓ ત્યારે ખાલી હાથે ન જવાય. આ ભગવાન કૃષ્ણ કહે છે. એ કે ગુરુદેવ તમે અમને વિદ્યાભ્યાસ શીખવાડ્યો ને એટલે મારે કંઈક દક્ષિણા તમને આપવી છે. ગુરુએ કીધું, કાંઈ નહીં, તું મારો વિદ્યાર્થી છો ને એનું મને ગર્વ છે. પણ ગુરુ માતાની આંખમાં આંસુ આવી ગયા. ભગવાન કૃષ્ણે કીધું કે માતા કેમ રડો છો તમે? શું થયું? એ કે કૃષ્ણ કંઈ નહીં. નહીં, તમારે કહેવું જ પડશે. એ કે કૃષ્ણ અમે ઉજ્જૈનથી પ્રવાસમાં જતા જતા અમે ગુજરાત આવ્યા હતા. ગુજરાતની અંદર સોમનાથના દરિયા કિનારે અમે દર્શન કરી અને ત્યાં સમુદ્રમાં સ્નાન કરવા ગયા હતા. અને ત્યાં મારો એક પુત્ર સમુદ્રમાં ડૂબી ગયો છે. ભગવાન કૃષ્ણ કે હું લાવી આપું? ગુરુ માતાને કીધું તમે ચિંતા ન કરો, હું તમારા પુત્રને શોધીને લાવું છું. ભગવાન ત્યાંથી સોમનાથ આવ્યા અને સમુદ્રની અંદર આવીને કીધું કે ગુરુપુત્રને કોણે રાખ્યો છે આમાં? સમુદ્રે બ્રાહ્મણનું રૂપ લઈને કીધું મને ખબર નથી. ભગવાન કૃષ્ણએ ચક્ર ચડાવ્યું, બોલ સાચું બોલ, નહીં તો હમણાં સમુદ્રને સૂકવી નાખીશ તને. એટલે સમુદ્રએ કીધું પ્રભુ મને રહેવા દો, મારી અંદર પેટાળમાં એક શંખ છે ને એણે આ ગુરુપુત્રને પકડી લીધો છે. ભગવાન સમુદ્રમાં ગયા અને શંખને લઈને બહાર આવે છે, અંદરથી ગુરુના પુત્રને બહાર કાઢે છે. ગુરુ માતા અતિ પ્રસન્ન થઈ ગયા. આ તો સ્વયં ભગવાન છે, એ ધારે તે કરી શકે. એટલે અંદરથી પોતાના પુત્રને સજીવન કરી ગુરુને બે હાથ જોડી વિનંતી કરી અને શંખ મૂકી અને ભગવાન જવા લાગ્યા. એટલે શંખે કીધું પ્રભુ તમે મને અંદરથી બહાર કાઢો ને હવે તમે તર છોડી દેશો તો મને કોણ રાખશે? મેં એવું સાંભળ્યું છે, ન તદ ભાસ્યતે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. તમારા ધામમાં એક વખત કોઈ ચાંડાળ હોય, પાપી હોય, દુષ્ટ હોય, જાણતા અજાણતા ગમે તેટલા પાપ કર્મ કર્યા હોય, પણ એક વખત
તમારું સ્મરણ થઈ અને તમારું ધામ જેને મળી જાય એને 84 લાખ યોનિમાં આવવું પડતું નથી પ્રભુ. તમે મને મૂકીને ક્યાં જાઓ? એટલે ભગવાને એ શંખને પોતાની પાસે રાખ્યો છે. એ શંખનું નામ હતું પંચજન્ય શંખ, કૃષ્ણનો. એ આપણા ગુજરાતનો છે, આપણે ગૌરવ લેવા જેવું છે. વિદ્યા અભ્યાસ કરી અને પાછા આવે છે. માતાજી એને બધી રીતે રાખે છે અને હવે તો ભગવાનની કૃપા થઈ રાજા થયા છે. એટલે દેવકી વસુદેવજી કૃષ્ણને કંઈ ખોટું ન લાગે એ રીતે જેમ કૃષ્ણ કે એમ કરે છે. પણ એક વખત માએ ભોજન આપ્યું અને ભોજન જ્યારે ભગવાન કૃષ્ણ કરવા ગયા, આમ જ્યાં થાળીમાં દ્રષ્ટિ કરી અને અંદર દહીં અને માખણ મિશ્રી જોયા એટલે ભગવાન કૃષ્ણ જમ્યા વગર ઊભા થઈ ગયા. મહેલની અટારીમાં જઈ અને રુદન કરવા લાગ્યા છે. માને એમ થયું કે આ થયું શું? કૃષ્ણને શું થયું? ઉદ્ધવજીને બોલાવે છે. ઉદ્ધવજી તમે અહીંયા આવો. ઉદ્ધવજી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ઉદ્ધવજી આવ્યા. બોલો માં કેમ? એ કે આજે આ કૃષ્ણ રડે છે. મેં એને જમવાનું આપ્યું તો જમતો નથી. જય શ્રી કૃષ્ણ. ઉદ્ધવજી આવ્યા. ક્યાં છે? એ કે અટારીમાં છે. ઉદ્ધવજી કૃષ્ણની પાસે ગયા કે હે કૃષ્ણ. બોલે હા. કેમ ઉદાસ છે? માએ કીધું તું જમ્યો નથી? બોલે હા. કેમ? કૃષ્ણએ કીધું કે ઉદ્ધવ, માને કહી દે કે મને બધું જમવા આપે પણ મારા થાળીની અંદર ક્યારે ગોરસ, માખણ, મિશ્રી આવું ન આપે. કેમ? ઈ કે જ્યારે હું માખણ અને આ મિશ્રી જોઉં ને તો તરત મને મારું વ્રજ યાદ આવે છે, મારું ગોકુળ યાદ આવે છે. ઉદ્ધવજી બહુ જ્ઞાની હતા. એણે કૃષ્ણને કીધું કે પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ છો તું, તને જોઈને આખું જગત રડે એ તો બરોબર છે, તારી પાછળ તો રડે, પણ તું ગોપ અને ગોવાળો ગામડાના માણસ એને યાદ કરી કરીને તું રડે છે. ગોપીઓને મંત્ર નથી આવડતું, કોઈ યંત્ર નથી આવડતું, અને તારી પાસે આવે ને તો અડધી તો છાણ વાળી હોય, એના કપડા મેલા ગયેલા હોય. કૃષ્ણએ કીધું કે ઉદ્ધવ તને ખબર નહીં પડે આમાં, આ તો પ્રેમની વાત છે. હે ઉદ્ધવજી, તારામાં બહુ જ્ઞાન છે ને, તો જ્ઞાની માણસ બહુ ગરમ નકામો. સાંભળી લેજો બધા. જ્ઞાની માણસ જે હોય ને, આપણે આંબા ઉપર કેરી આવે, બહુ કેરી આવે તો શું કરવું પડે? નીચેથી ટેકો મૂકવો પડે આપણે. એમ જેમ તમારામાં જ્ઞાન આવ્યું હોય, જેમ તમારામાં સત્તા મળી હોય, જેમ તમારામાં સંપત્તિ મળી હોય, જેમ વિદ્યા મળી હોય, તો નમી જાજો, ઊંચા તાડ જેવા નહીં થઈ જતા. ઉદ્ધવજીએ કીધું કૃષ્ણ આ મને નહીં સમજાયું. એ ગામડાના માણસને એમાં તું પાછો રડે કે ગોપીઓ મને યાદ આવે, મને માં યશોદાજી યાદ આવે, ગાયો યાદ આવે, આ શું છે બધું? આનંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતા લાલાની માતા યશોદાજી સાંભળે,
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજ સાંભળે મમતાની મૂર્તિ મારી જય હો. ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાણા અહીં વાસણ મજાણા. સોના રૂપાની વાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે. નંદલાલા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ. જય દ્વારકાધીશ. રાધે રાધે. ભાગવત ભગો. ઓ સપન ભોગના થાળ ધરાય છે. સપન ભોગના થાળ ધરાય છે. સપન ભોગના થાળ ધરાય છે. સપન ભોગના માખણને નિસરી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા નંદલાલ શ્રી રાધે દાજી સાંભળે રાધે. ઓ હીરા મોતીના થાળ ધરાય છે. હીરા મોતી નહીં થાળ ધરાય છે. હીરા મોતી હીરા મોતીના થાળ ધરાય છે. મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. દાદી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.